श्री हरिराय जी महाप्रभु जीए आपे कुल 100 साखी प्रगट करेल छे। साखी क्रमांक 97। सबको प्रिय सबको सुखद हरियादिक सब धाम ब्रज लीला सब स्फुरत है श्री वल्लभ वल्लभ सुमरत नाम श्री वल्लभ वल्लभ सुमरत नाम। सबको प्रिय सबको सुखद हरि आदिक सब धाम ब्रज लीला सब स्फुरत है श्री वल्लभ सुमरत नाम श्री वल्लभ वल्लभ सुमरत नाम। श्री हरिराय जी महाप्रभु जीए आ साखी में एवा दर्शन कराया कि सबको प्रिय सबको सुखद हरि आदिक सब धाम ब्रज लीला सब स्फुरत है श्री वल्लभ सुमरत नाम। એટલે આનો ભાવાર્થ બ્રજના લીલાના બધા જ લીલા સ્થળો સહુ કોઈને પ્રિય અને સુખદ છે। વળી શ્રી વલ્લભનું નામ સ્મરણ કરતાની સાથે જ વ્રજની બધી લીલા સ્ફુરાયમાન થવા લાગે છે। આ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના નામનો પ્રતાપ પ્રગટ કરે છે। ખાલી સ્મરણ ઉચ્ચાર પણ નહીં, સ્મરણ કરવા માત્રથી આ સાખી હરિરાયજી મહાપ્રભુજીએ જે પ્રગટ કરી છે એ જ હરિરાયજી મહાપ્રભુજીએ માર્ગની સ્થિતિના દુઃખનું નિવારણ પણ પ્રગટ કર્યું છે શિક્ષાપત્રમાં। હવે કોઈ પૂછે કે આ માર્ગની સ્થિતિનું દુઃખ એટલે શું, તો એ હરિરાયજીનું પ્રાગટ્ય ઉત્સવ આવ્યો ત્યારે મેં ખાસ રાખ્યું હતું પોસ્ટ, એ ફરી પાછી હું મોકલીશ, સેન્ડ કરી શકીશ। એમાં માર્ગની સ્થિતિ જે સુનિશ્ચિત થઈ હતી એ પહેલા 450 વર્ષની થઈ હતી। માર્ગની સ્થિતિ શરૂ ક્યારે થયેલી ગણાય તો દામોદર દાસ સરસાનીજીને જે બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારથી તે 450 વર્ષ સુધીની સુનિશ્ચિત હતી। એ શું 450 વર્ષ તે હજી સુધી મને પણ ખબર નથી। મેં આના વિશે જ્યારે વિનંતી કરી પણ મને એ સમાધાન થયું નથી। પણ આ પ્રસંગ ઉપર મેં વારંવાર એને વાંચનમાં લીધો, ચિંતન મનનમાં, તો પ્રસંગ મને બિલકુલ સટીક છે। જે વિશ્વાસ છે ગોકુલનાથજીના વાર્તા પ્રસંગમાં ગોકુલનાથજીએ દર્શન કરીને આ પ્રગટ કરેલું છે સાહિત્ય, એવી જ રીતે મને એ પ્રસંગમાં પણ સંપૂર્ણ વિશ્વાસ છે કે માર્ગની સ્થિતિ એ વિશે 450 વર્ષ સુનિશ્ચિત હતી। પછી 50 વર્ષની બીજી ઉમેરો કરવામાં આવ્યો હતો એટલે 500 વર્ષની કરી હતી। પછી હજી પણ 50 વર્ષ ઉમેરાય એવો મનોરથ શ્રી હરિરાયજીનો જ હતો સ્વયં। તેથી કરીને જ્યારે એક વખત આપ શ્રી ગોવર્ધનનાથજીના કોઈ શ્રૃંગાર સિદ્ધ કરવા માટે નામધારી જે વૈષ્ણવ હતા પરમાનંદ સોની, એમને શ્રી ગોકુલનાથજીએ કોઈ પ્રાગટ્ય ઉત્સવ મને બરાબર સ્મરણ નથી એ નિમિત્તે કુલ્હે સિદ્ધ કરવા માટે આપી હતી। એ કુલ્હે ગોકુલનાથજીએ સિદ્ધ કરવા માટે આપી। એ જે સોની હતો એ હરિરાયજી મહાપ્રભુજીનો હતો સેવક નામધારી। આ પેલા પરમાનંદ નહીં, 84માં છે તે, પણ આ પાછળથી નામધારી ભાઈ સોની છે
તો એ જે સોનીને કુલે સિદ્ધ કરવાની જવાબદારી સોંપેલી, એ જે સોની હતો એ સેવક હરિરાયજીનો હતો, એટલે સ્વાભાવિક એને કુલે સિદ્ધ થયા પછી તે કુલે પ્રથમ આપના જ ગુરુ જે છે નામધારી વૈષ્ણવ જેનાથી થયા હતા એ હરિરાયજી એમને બતાવ્યા. હરિરાયજીએ તે કુલે જોઈને જાણી ગયા કે આ જે કુલે છે એનાથી તો ગોવર્ધનનાથજી પણ પ્રસન્ન થવાના છે. શ્રી ગોકુલનાથજી તો આપ જાણે છે, આપના ગુરુ છે, બ્રહ્મસંબંધ દાતા, સ્વભાવ જાણે છે આપનો, એટલે કહે કે આ તો જરૂર કહેશે માગી લે માગી લે. એટલું સુંદર તે આ સિદ્ધ કર્યું છે કુલે. બસ એ માગી લે કે એટલે તારે એમ કહેવાનું કે 50 વર્ષ માર્ગની સ્થિતિના હજી વધુ થાય. આ ઘટનામાં હવે આ કુલે લઈને જાય છે. ગોકુલનાથજીએ ખરેખર કુલેના દર્શન કર્યા ગોવર્ધનનાથજીને ધરતા પહેલા, કે બરાબર તો છે ને, સુવાસે ને કે એમાં કઈ ભૂલ તો નથી ને કે શ્રમ પડે પ્રભુને, એ રીતે આપણે દ્રષ્ટિ કરી. તે જ વખતે એટલી સુંદર કુલે સિદ્ધ થઈ હતી કે આપણે કહ્યું કે માગી લે, જે માગું એ આપું, માગે એ આપું. તો તે જ વખતે હરિરાયજીએ જેવું શીખવાડી રાખ્યું હતું એવું જ આ પરમાનંદ નામધારી સોની વૈષ્ણવે માગી લીધું ગોકુલનાથજી પાસે. ગોકુલનાથજીને એમ કે કંઈક જે જોઈશે એ આપીશે ને, આપ તો ઈશ્વર છે, પણ એવું માગ્યું કે 50 વર્ષ માર્ગની સ્થિતિના બીજા વધે. શ્રી ગોકુલનાથજી સમજી ગયા કે આ તારી માગણી નથી. પછી આપ જાણી ગયા કે આ સેવક તો હરિરાયજીનો છે, એટલે હરિરાયજી થઈને આવ્યો છે, હરિરાયજીની ઈચ્છા છે, પણ આપ તો વશ છે, એટલે આપ સીધા ગોવર્ધનનાથજી પાસે પહોંચ્યા. એ વખતે આપ સેવામાં નાયેલા હતા ગોવર્ધન પર્વત ઉપર, શ્રી ગુસાઈજીના લીલા પ્રવેશ કરી ગયા પછીની આ વાત છે. તો તે વખતે ગોવર્ધનનાથજીને આપે આ કુલે ધર્યા. ગોવર્ધનનાથજી પણ ખૂબ પ્રસન્ન થયા, ને પ્રસન્નતા જાણી પછી ગોકુલનાથજીએ શ્રીમુખથી વિનંતી કરી કે પ્રભુ, આ માર્ગની સ્થિતિ 50 વર્ષ વધે એવી માગણી કરી છે મારી પાસે. મેં કહ્યું માગો માગો, તો આ વચન મેં આપેલું છે. ત્યારે આપે પણ પ્રસન્નતાથી કહ્યું કે હા ભલે. અને તે રીતે આ માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધી. મેં આના વિશે બહુ બધો પ્રયત્ન કર્યો સમજવાનો, પણ મને હજી સુધી સમજાયું નથી, પણ મારે સમજવું નથી હવે. કેમ કે હરિરાયજીએ મૂળ એ જે માર્ગની સ્થિતિનું દુઃખ છે એનું સમાધાન કરી દીધું છે, અને એ સમાધાન આજે આ સાખીની સાથે બિલકુલ સુસંગત છે. શિક્ષાપત્રમાં જ્યારે જ્યારે પણ માર્ગની સ્થિતિનું દુઃખ એવું જે આપનું વચન આવે છે, ત્યારે ત્યારે એનું સમાધાન પણ આપ કહે છે. અને એ સમાધાન એટલું સુંદર છે કે ગાગરમાં સાગર સમાઈ જાય છે. અને એ માર્ગની સ્થિતિના દુઃખમાં હવે હરિરાયજીએ સમાધાન જે કર્યું છે તે આવું છે કે જે કોઈ પણ માર્ગની સ્થિતિનું દુઃખ દૂર કરવાની ઈચ્છા કરે એણે માત્ર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ જ કરવાનું છે. બોલો વલ્લભાધીશ કી જય. આના બે ભાવ થયા કે જે સમય કીધો છે, સમય તો મેં ગણતરી કરી જ્યારે બ્રહ્મસંબંધ પહેલો થયો દામોદરદાસજીનો, ત્યારથી લઈને તો 1990 કે 95માં એ સમય પતી જાય છે. હવે 1990 કે 95 પછીનો જે સમય છે એમાં હવે કોઈ સાધન ન થઈ શકે, તો એમાં હવે અફસોસ કરવાનું કારણ રહ્યું જ નહીં. અથવા તો જે કરી રહ્યા છે સાધન એટલે કે સેવા, એમાં જો એમ લાગે કે અમારી સેવા અંગીકાર નથી થઈ રહી, તો પણ તમારે હવે એ વિષયમાં દુઃખ કરવાનું નથી. જે છે એ કરી રાખવાનું છે. ક્રિયાત્મક હોય તો ક્રિયાત્મક, એને છોડવાનું નથી કીધું. પરંતુ એ જે દુઃખ છે માર્ગની સ્થિતિનું, સમય પૂરો થઈ ગયાનું, એનું નિવારણ એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવા માત્રથી હરિરાયજીના વચન છે, આ ક્ષણવારમાં માર્ગની સ્થિતિનું દુઃખ દૂર થઈ જશે. એટલે ખરેખર જોવા જઈએ તો હવે જે સમય છે એમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ એ જ એક માત્ર આશ્રય રહ્યો.
આ સીધી લીટીમાં આનો ભાવ આવો થયો. અને એ જ વાત હવે હરિરાયજી આ સાખીમાં કરી કે સબકો પ્રિય સબકો સુખદ હરિ આદિક સબ ધામ વ્રજ લીલા સબ સ્ફુરત હૈ શ્રી વલ્લભ સુમરત નામ. મહાપ્રભુજીના નામનું સ્મરણ કરવા માત્રથી જ વ્રજ લીલાનું સ્ફુરણ થવા લાગે છે. તો એ પણ કારણ આટલું જ છે કે મહાપ્રભુજી સ્વયં પુષ્ટિ માર્ગના મુખિયા છે. મહાપ્રભુજીનું ગુઢ સ્વરૂપ સ્વામિનીજીનું છે. મહાપ્રભુજીએ ગોવર્ધનનાથજીની આજ્ઞાથી તો વૈષ્ણવોને દૈવી જીવોને અંગીકાર કર્યા છે. અને હવે જો એ વૈષ્ણવો મહાપ્રભુજીનું સ્મરણ કરે તો મહાપ્રભુજી એ એમને આ જે વ્રજના લીલાના બધા જ લીલા સ્થળો, એમાં વ્રજની બધી લીલા એનું સ્ફુરણ થવા લાગે છે. તો એ સહજ છે, કેમ કે આપ પરળ બ્રહ્મ છે. સર્વોત્તમ સ્તોત્રમાં જ આવી ગયું એક ઠેકાણે કે આ માર્ગમાં કોઈ પણ જીવ પુષ્ટિ માર્ગથી પડી જાય, વિપરીત થઈ જાય, ભાવ વિનાનો થઈ જાય, વિશ્વાસ વિનાનો થઈ જાય પુષ્ટિ માર્ગમાં ગોવર્ધનનાથજી માટે, મહાપ્રભુજી માટે, ત્યાં સુધી પણ તો પણ શા માટે નિશ્ચિંત રહેવાનું કહ્યું? સર્વોત્તમ સ્તોત્રમાં એક નામ છે, હું ચૂકી ગયો છું, મેં નોંધ નથી કરી એટલે, પણ મને બરાબર સ્મરણ છે. ત્યારે કહ્યું ગોકુલનાથજીએ કે મહાપ્રભુજીને કોઈ ચિંતા નથી, એટલે કે કોઈ બાળક કદાચ પરદેશ સુધી ગયો ને પછી આગળ ન વધી શક્યો, જે મનોરથ કરેલો કે મારે પરદેશમાં આ બધું જ પ્રચાર પ્રસાર માટેનું મારે પ્રયત્ન કરવું, એવો મનોરથ કર્યો, પણ કઈ કારણથી ત્યાં ન પહોંચી શક્યા. તો એ જે ન પહોંચી શક્યા એમનું જે દુઃખ છે એનું પણ નિવારણ તે વચનમાં છે શ્રી ગોકુલનાથજીના સર્વોત્તમ સ્તોત્રની ટીકામાં કે તમે બધા નિશ્ચિંત થઈ જજો બાળકો. તમે ભ્રમણ કરતા કરતા કદાચ કોઈ ખૂણામાં નથી પહોંચી શક્યા તો પણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જે આપના બાળકોના આડીથી ભ્રમ સંબંધ પામેલા જીવો છે એમને પોષણ આપવા માટે આપ જ પોતે સ્વયં પરળ બ્રહ્મ હોવાથી તેના હૃદયમાં પ્રેરણા કરીને પણ આપ સન્મુખ કરી દેશે. બોલો વલ્લભાધીશ કી જય. કેમ કે માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પરળ બ્રહ્મ છે. માટે પરળ બ્રહ્મના પ્રમાણોમાં તો કેટલા બધા પ્રમાણો છે, જેમાં આપના શ્રી અંગમાં રોમ રોમમાં વ્રજના ઠાકોરજીના દર્શન કરાવેલા છે. એ ચિત્ર જે હમણાં જ મેં મૂક્યું 2 દિવસ પહેલા. આપે સ્વયં પેલા માવજી પટેલ અને પદ્મા રાવલજી અને બિરજોની સામે દ્વારિકાધીશજીનું રૂપ પ્રગટ કરી અને જે આપે સામર્થ્ય બતાવ્યું હતું, આ પૂર્ણ બ્રહ્મનું સામર્થ્ય છે. પૂર્ણ પુરુષોત્તમ પણ ના લઈ શકે. ગુસાઈજી મહાપ્રભુજીનું સ્વરૂપ ના લઈ શકે, મહાપ્રભુજી ગુસાઈજીનું લઈ શકે. જેવી રીતે ગોકુલનાથજી પરળ બ્રહ્મ છે, એમણે ગુસાઈજીનું સ્વરૂપ લઈ લીધું. જે દિવસે વૃંદાવન દાસ કરીને જે વિયોગમાં રડ્યા ગુસાઈજીએ લીલા કરી ત્યારે. તો આપ પરળ બ્રહ્મ છે, આપ સર્વના હૃદયમાં વાસ કરી રહ્યા છે, માટે આપ નિશ્ચિંત છે કે ભલે અમારા બાળકો જ્યાં સુધી પહોંચે છે, પોષણ માટેની વાત છે, ભ્રમ સંબંધ થઈ ગયા પછી બાળકોએ નિશ્ચિંત રહેવાનું છે. થવાય તો કરવું, પણ ભાર લઈને નહીં કરવું. અમે આટલું કરીએ છીએ, ના કર્યું હોત તો શું થાત, એ તો ઉચ્ચાર જ નહીં કરવાનો. એમાં બાકી રહી ગયું તો જે આપના પૂર્વજો તાતજી વગેરે એમના પણ શ્રમની નોંધ તમે લોકો લેજો. એ તો બિલકુલ અપરાધને પાત્ર છે. કારણ કે આપે જ્યારે તાતજીએ જ્યારે ભ્રમણ કર્યું ત્યારે આવો ભાવ નહોતો રાખ્યો કે અમારું ભ્રમણની નોંધ વિશ્વમાં લેવાય, કદી નહીં. આપે પત્ર વ્યવહારથી, એ જમાનામાં પત્ર વ્યવહાર હતું, પત્ર વ્યવહારથી સતત વૈષ્ણવોને સત્સંગ માટે પ્રેરણા કરતા રહ્યા અને જે કોઈ સમાધાન આચાર્ય બાલકથી ઈચ્છતા હોય તે કરતા રહ્યા. પણ આપે પણ એવું નથી ઈચ્છ્યું. એટલે ક્યારે પણ ભ્રમ સંબંધ થઈ ગયેલો છે એ જીવની ચિંતા તો માત્ર મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને જ છે. અને આપ પરળ બ્રહ્મ છો,
પરબ્રહ્મનો અર્થ શું થાય છે કે જીવ માત્રની અંદર આપનો વાસ છે, અને આપ ગોકુલનાથજી તે નામમાં કહ્યું કે આપ પ્રેરણા કરીને પણ તેને આપ લઈ લેશો આ બાજુ. એટલે હવે આ કઈ વાત રહી જ નહીં. જે વાત રહી એ તો બ્રહ્મ સંબંધ આપવાની રહી બાળકોએ. આપની એટલી જવાબદારી છે કે બ્રહ્મ સંબંધ જો શરણે આવે તો આપજો. દૈવી સૃષ્ટિ માટે જ આપનું પ્રાગટ્ય છે, પણ આ પર્પસ મેન. પછી રહી વાત જે આ ભ્રમણની, તો થાય એટલું તો કરવું જ જોઈએ, પણ ન થાય અને કર્યા પછી પણ ભાર ના થવો જોઈએ. આટલું અમે ના કર્યું હોત તો શું થાત? નહીં 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 નહીં, કર્યું કરાયેલું બધું પાણી. કેમ કે આ તો મહાપ્રભુજીની કૃપાથી થાય છે, મહાપ્રભુજીના બળથી થાય છે. આ બળ જ સ્વવંશ સ્થાપિત સ્વ મહાત્મ્ય એ અંશના પ્રતાપથી થાય છે. આપણા પોતાના પ્રતાપથી કંઈ ના થાય. અને એટલા માટે જ મહાપ્રભુજીના સાખીમાં આપે આ સહજતાથી વર્ણન કર્યું હરિરાયજીએ કે સબકો પ્રિય સબકો સુખદ. તે બધાય વૈષ્ણવોને જો કોઈ પ્રિય હોય અને સુખદ હોય તો એ કોણ છે? અને હરિ આદિક સબધામ વ્રજ લીલા સબ સ્ફુરત હે શ્રી વલ્લભ સુમરત નામ. કોઈ બીજાનું નામ સ્મરણ કરવાની આજ્ઞા હરિરાયજીએ નથી કરી, નથી કરી, નથી કરી. તો આ સાખી જે છે એમાં જે આગળ આ સાખીને અનુરૂપ જે પ્રસંગ રાખ્યો છે એમાં 84 વૈષ્ણવમાં ચોથા સેવક જે છે પદ્મનાભદાસજી, એમનો એક અતિ અદ્ભુત વ્રજનો પ્રસંગ અહીંયા વર્ણન કર્યો છે કે શ્રી ગોકુલનાથજીએ રચેલા વ્રજ ભાષાના પુસ્તકમાંથી તે લીધો છે કે પદ્મનાભદાસજીના ઘરના બધાએ શરણે લીધા પછી પદ્મનાભદાસજીએ પૂછ્યું કે હવે મારું કર્તવ્ય શું છે? ત્યારે શ્રી આચાર્યજી કહે ભગવત સેવા કરો. ત્યારે પદ્મનાભદાસજી કહે મહારાજ મેં તો પુરાણ મહાભારત વગેરે અનેક શાસ્ત્રો ખૂબ જોયા હોય, તો પછી મને હવે શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં વિશ્વાસ થવો અત્યારે તો મને કઠણ લાગે છે. પણ જો આપ કૃપા કરો અને શ્રી ઠાકોરજીનું સ્વરૂપનું પ્રગટ કોઈ મહાત્મ્ય જોઉં, ચમત્કાર કહેવાય સીધી ભાષામાં, કોઈ ચમત્કાર જોઉં, મહાત્મ્ય જોઉં, તો મને વિશ્વાસ દ્રઢ થાય. ત્યારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કહે છે કે તો અત્યારે જ મારી સાથે વ્રજ ચાલો અને શ્રી ઠાકોરજીનું મહાત્મ્ય પ્રગટ બતાવું. તરત પદ્મનાભદાસજી વ્રજ ચાલ્યા. મહાવન પાસે વ્રજમાં રમણ સ્થાન છે, યમુનાજીના કિનારે કર્ણાવલમાં. ત્યાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી બિરાજ્યા. સવારનો સમય છે. ત્યાં જ જમુનાજીના કિનારે મોટો અવાજ થયો અને ત્યાંથી એ જે ભેખડ હતી એ ફાટી યમુનાજીના કિનારે, અને એમાંથી તાડ જેવું વિશાળ સ્વરૂપ ભગવદ સ્વરૂપ પ્રગટ થયું. શ્રી મહાપ્રભુજી પાસે આવ્યું અને કહે મારી સેવા કરો. તાડ જેવું એટલે કેટલા બધા ફૂટ થાય? મહાપ્રભુજી કેમ થયું આવું? કેમ કે પદ્મનાભદાસજીએ વિનંતી કરી કે મને એવું મહાત્મ્ય પ્રગટ કરો તો મને આસ્થા થાય, કારણ કે મારા મનમાં તો બધા જ અંશ અવતારો પણ ભરેલા છે. ભાગવતજીના જેટલા અવતારો છે 10 મુખ્ય, એ 10 માટે સરખો પ્રેમ છે. હવે હું શું કરું? ત્યારે આપે આવું મહાત્મ્ય પ્રગટ કરવા માટે આવી લીલા કરી. આપનું સામર્થ્ય તો જુઓ કે જે સ્વરૂપ તાડ જેવું થઈને કહે છે કે મારી સેવા કરો. ત્યારે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું કે મહારાજ આ કાળમાં વૈષ્ણવનું સામર્થ્ય તો નથી કે આપની સેવા શૃંગારની સેવા કરી શકે, કે સેવા કરાવવાનો મનોરથ જો આપને ખરેખર હોય, આપને મનોરથ હોય, ખરેખર મહાપ્રભુજીની ઈચ્છાથી પ્રગટ થયા છે. હવે આપ એમને કહે છે કે જો આપને ખરેખર સેવા કરાવવાનો મનોરથ હોય તો ભક્તો પધરાવી શકે એવું નાનું સ્વરૂપ કરી મારા ગોદીમાં બેસી જાઓ, ત્યારે સેવા થાય. ત્યારે પ્રભુએ તાડ જેવું સ્વરૂપ હતું, એકદમ નાનું સ્વરૂપ કરી. નાનું એટલે કેટલું? તો લખ્યું છે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ગોદીમાં બિરાજ્યા ત્યારે એમનું શ્રી મસ્તક એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની આ જે થોડી છે ત્યાં સુધીનું સ્પર્શ થયું, એટલું કરી અને આપ બિરાજ્યા. અને તે સ્વરૂપમાં જે ચિહ્નો છે એમાં શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજ, આપના સખાઓ, સખીઓ, ગાય, કુંજ અને 84 કોષ
બધું જ સ્વરૂપાત્મક ચિહ્નોથી યુક્ત છે. તેથી જ શ્રી હરિરાયજી કહે છે, સબકો પ્રિય સબકો સુખદ હરિ આદિક સબધામ, सबको प्रिय सबन को सुखद हरि आदिक सब धाम ब्रज लीला सब स्फुरत है श्री वल्लभ स्फुरत नाम. માત્ર મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીનું નામનું સ્મરણ કરવા માત્રથી પણ આ બ્રજ લીલાની સ્ફુરણા થઈ જાય છે. તેથી જ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી હવે આ જે સ્વરૂપ છે તેમનું નામ આપે ધર્યું છે શ્રી મથુરાનાથજી. અને પદ્મનાભદાસજીને કહ્યું કે હવે તમારો મનોરથ પૂરો થયો. ત્યારે પદ્મનાભદાસજી પ્રેમથી ગદગદ થઈને કહે, મહારાજ આપ સમાન મારા ધણી છો, તો આપની કૃપાથી શું અશક્ય હોય. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે, યથા લાભ સંતોષ માની ભાવપૂર્વક સેવા કરો. ત્યારે આજ્ઞા માગી શ્રી મથુરાનાથજીને કનોજમાં પોતાના ઘરે પધરાવી લાવ્યા. પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. તેથી જ શ્રી હરિરાયજી આ સાખીમાં કહ્યું છે કે સબકો પ્રિય સબકો સુખદ હરિ આદિક સબ ધામ વ્રજ લીલા સબ સ્ફુરત હૈ શ્રી વલ્લભ સુખધામ સુમરત નામ. આ સ્વરૂપ જે છે એ આપના શ્રી ગુસાઈજીથી આપના જ્યેષ્ઠ લાલજી ગિરધરજી પહેલું ઘર છે એમને પ્રાપ્ત થયું હતું. અને જ્યારે જે તૃતીય લાલનને માથે જે દ્વારિકાધીશજી પધારે છે કાંકરોલીમાં, એ બિરાજે છે. એ કાંકરોલીમાં જે દ્વારિકાધીશજીની સાથે પણ પાછું મથુરાધીશજીનું એક સ્વરૂપ છે, પણ એ આ સ્વરૂપ નથી. એ સ્વરૂપ તો પેલા જે હતા 3:30 વાગે ઉઠી અને જળ ભરવા જતા અને પછી જે એમનાથી અપરાધ થયો, મહાપ્રભુજીની આજ્ઞામાં અવજ્ઞા કરી. જેમ કે મહાપ્રભુજીએ કહ્યું કે તારે અહીંયા જ મંદિરમાં જ લેવાનું છે, તો કે હું દેવ દ્રવ્ય ના લઉં. અને કે તો પછી અમારા ત્યાં અડેલ અમારા ઘરે ચાલો, તો કે હું ગુરુ દ્રવ્ય ના લઉં. એ જે સેવક હતા, એનું નામ કેમ મને સ્મરણ નથી રહેતું, એ એમના માથે પધરાવેલા મથુરેશજી એ ત્યાં બિરાજે છે કાંકરોલીમાં. એમનું નામ તમને કહી દઉં એક જ મિનિટ. હા, એ સ્વરૂપ જેમને માથે પધરાવ્યું હતું કાંકરોલી વાળું, એ ગોવિંદદાસ ભલ્લાના માથે હતું. તે સ્વરૂપ છે જે બ્રાહ્મણને સોંપીને ચાલ્યા આવ્યા હતા ગોવર્ધન ઉપર. વૈષ્ણવને પણ નહોતું સોંપ્યું. બહુ બધા અપરાધ છે એમના, પણ બધું લીલામાં પહોંચી ગયા છે. પુષ્ટિ માર્ગની જેવી કૃપા અન્ય માર્ગમાં નથી. હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, વલ્લભ સાખી કી જય હો.